સોજી કાકા મારે છે ને થોડીક આમ કહેવાય ને કે તમારા માઇન્ડમાં ઘૂસવું છે તમારો માઇન્ડસેટ મારે જાણવો છે બરાબર કે ગિવિંગ બેકની વાત બધા કરતા હોય છે બરાબર ગિવિંગ બેક કે ભગવાન આપણને કંઈક આપ્યું છે તો આપણે કંઈક પાછું આપીએ બરાબર એની બધા વાત કરતા હોય છે પણ એ તમારી લાઈફમાં જોયું છે બરાબર તો મારે એનો મર્મ સમજવો છે કે તમે એમ્પ્લોયને ગાડી આપો છો બરાબર ઘર આપો છો જ્વેલરી આપો છો એના માતા પિતા અને સાસુ સસરાને ટૂર ઉપર લઈ જાઓ છો યાત્રા ઉપર લઈ જાઓ છો તો આ બધા પાછળનો તમારો મર્મ શું છે ગિવિંગ બેક નથી અને એ તો સ્પેશિયલ બિઝનેસ છે એ સ્પેશિયલ પોલિસી છે એ સ્પેશિયલ હું કંઈ દેતો નથી એ મને દે છે એના આઈડિયાઝ છે એ મને એના મા બાપ કેવી રીતે આશીર્વાદ આપે ફેમિલી કેવી રીતે આખી કંપની હારે જોડાયેલું રહે ફેમિલી ખુશ કેવી રીતે રહે અમે ખુશ કેવી રીતે રહે મારું ફેમિલી એના ફેમિલી હારે કેવી રીતે એન્જોય કરાવે એ બધા જોઈન્ટ કેવી રીતે રહે એક પરિવારની ભાવના કેવી રીતે ક્રિએટ થાય એ ભાવનાથી કામે આવે તો એ પરિવાર ઘરે હેપી હોય તો કામ કેવું સારું કરે એની વાઈફ હેપી હોય તો ઘરે એ કામ સારું કરે અને ગમે એટલા પૈસા આપો લોકોને ગાડી વાવ છે ગાડી સિવાય ખુશ ન થઈ શકે એટલે એ ખુશી જ્યારે મળે ત્યારે એ પોતાની જાતને કમિટમેન્ટ આપી દે અને લાઈફ ટાઈમ આપણા માટે કમિટેડ બની જાય કામ માટે કમિટેડ એ આપણું ખરાબ તો ક્યાં કરવાનું છે અરે ઝાઝું કાંઈ ન આપે તો કાંઈ નહીં ખરાબ કરતો બંધ થઈ જાય ને ત્યાં આપણો ફાયદો ચાલુ થઈ જાય આપણા એમ્પ્લોય સાથેના સંબંધ સુધરી જાય ને ત્યાં પ્રગતિ ચાલુ થઈ જાય તો આપણને ખબર જ નથી આપણે ખાલી ભોજન ખાલી એક ગમે એ માણસને જમાડીએ ત્યાં પુણ્ય મળે છે આ તો એક માણસની લાઈફ બનાવીએ છીએ પુણ્યની વાત જ ક્યાં કરવાની આવે આ તો આનાથી તો એ આપણને ભગવાને તક આપી છે આપણે ગિવિંગ બેક નથી આપતા જે આપી આપણને જે મળ્યું છે એમાંથી આપણે શું આપીએ છીએ કંઈ નથી આપતા આપણને કેટલું મળ્યું છે આપણે એ જ એમ્પ્લોય હતા એ જ જગ્યાએ હતા એ જ હીરા ઘસતા હતા એટલે આપણી કોઈ એટલી બધી કંઈ હેસિયત નથી આપણે નક્કી કરી નાખી તો ભગવાને દીધું છે એટલે આપણે હેસિયત આપણી મળ્યા મોટી આંકવા આપણી પાસે શું હતું આપણને જવાબદારી આપી છે ઓર જવાબદારી આપે હજી ઓર સારું કરીએ ને આ તો ટોટલ પોઝિટિવલી બિઝનેસ છે સ્પિરિચ્યુઅલ બિઝનેસ છે આ તો સોશિયલ બિઝનેસ છે આનાથી સારો હોય જ નહીં કાંઈ તો ધંધામાં જેટલું થઈ શકે એટલું જો ધર્મ કરો ધર્મ કરવાની જરૂર જ નથી કોમન છે એટલે એ હાઉ ઓપન પોલિસી છે ને ઓપન કિતાબ છે એ રસ્તે બેયનું ભલું થાય છે ધંધો સારો જ થાય છે તો એ કરવો જોઈએ રહી વાત એ ધંધો કરતાં કરતાં એ રિટાયર્ડ હું 60-62 વર્ષ થયા તો મારે બીજાને છોકરાને હોપવો જોઈએ કે એ રીતે એ કરે તો હું જો એનો એ જ કર્યા કરીશ તો આ કોણ કરશે આ એની ઉપરનું વર્ઝન છે કે જેમાં કોઈને ઓળખતા નથી કોઈની યાર કંઈ લેવા દેવા નથી આ તો ફ્યુચરનું એડવાન્સ બુકિંગ થાય છે પ્રમોશનનું પ્લેટફોર્મ બને છે આ તો એનાથી ઉત્તમ કામ છે ઓલા કરતાં આ ઉત્તમ કામ છે એમાંથી જ આઈડિયા મળે છે એમાં એન્જોય થતો હતો એમાં હેપીનેસ મળતી હતી એનાથી વધારે હેપીનેસ અહીંયા મળવા મળી તો લાગ્યું કે ભગવાનને કુદરત નક્કી કરે છે તું એ છોડ આ તારું હવે આ કરવાનું રેડી છે એટલે ગિવિંગ બેક નહીં હજી જાજુ જોઈએ છે એટલે જાજુ દઈએ છીએ પણ કાકા બધા એવું નથી વિચારતા ને મળે છે તો બધાને જ બધા વિચારશે એટલે એને બધાને મળવાનું ચાલુ થાય બધાનો અનુભવ કરી લો ને તમે ખુદ અનુભવ કરો કોઈ સ્વાર્થ વગરનું એક કામ કરીને સાંજે ઘરે જાઓ ઊંઘ કેવી આવે છે જુઓ કોઈને અનએક્સપેક્ટેડ તમારી એ કામ કરતા હોય ને અનએક્સપેક્ટેડ 2 લાખ રૂપિયાનો 5 લાખ રૂપિયાનો નાનો એવો 10,000નો બરબરીનો શર્ટ તો દઈને જોઈ લો જુઓ કેવું ફળ આપવાનું ચાલુ થાય છે ને કેવું રિઝલ્ટ મળવાનું થાય છે એક બ્રાન્ડેડ આપણે કપડાં પહેરીએ છીએ પણ આપણી સાથે એકાદો શર્ટ લઈ દો એકાદું બૂટ લઈ દો એક પેન્ટ લઈ દો 2 મોજા દઈ દો અરે એક નીકળી ગયેલું ટી શર્ટ તો દો બ્રાન્ડેડ જુઓ તેવું કેટલું કામ કરે છે કેવું કામ કરે છે અહીંયા તમે કામ કરવા આવશો ત્યારે ખબર પડશે અહીંયા 10 જણા મારી એ કામ કરે બધા જ મારા નીકળી ગયેલા કપડાં મારી એ કામ કરતા હોય મજૂરને હું સીધા આપી દઉં હવે મેં 6 મહિના પહેલાં જે ટી શર્ટ પહેર્યું હોય એ મજૂર મારી એ કામ કરતો હોય ટી શર્ટ પહેરીને કરતો હોય એ ટી શર્ટ પહેરીને એ જે બળ કરે ને એ દુનિયાનું અદ્ભુત છે એ આપણે એવું વિચારતા નથી આપણે જ પોતે વિચારીએ છીએ એટલે ફળ મળવાનું તરત જ ચાલુ થાય ઇન્સ્ટન્ટ ફળ કર્મનું ફળ
ની રાહ જોવી પડે. આ તો ઇન્સ્ટન્ટ આજને આજ કર્મ અને આજને આજ ફળ. રાતની ઊંઘ જ તમારી ક્વોલિટી બદલાઈ જાય. અંદરથી ખુશ હોય એમ. જે દિવસે ત્યારે ક્વોલિટી બદલાઈ ગઈ સમજી લેવાનું આજે કોઈ સારું કામ થઈ જ ગયું છે. અનએક્સપેક્ટેડ ફાયદો કોઈને પણ અપાઈ દો અને નાના નાના ફાયદા આપણી હેસિયત જેટલા ફાયદા. હું એમ્પ્લોયને ઘણીવાર સમજાવું કે હું તને 25,000 પગાર આપું છું, એટલે તારા 25 દિવસના 25,000 એટલે 1,000 રૂપિયા રોજના થયા. 1,000 રૂપિયામાં તું XYZ કામ કરે છે, મને નથી ખબર. હું તો 100% સેવા માટે પૈસા વાપરું છું. સમય, શરીરને, સત્તા, સંપત્તિને, સમજ બધું સેવા માટે જ વાપરું. મારે તો આમાંથી કંઈ 2 રોટલી અને 1 શાક દેશી જોઈએ. કેરી ટાણે કેરી ખાઈએ એ ઘરની, જાંબુડા ટાણે જાંબુડા ખાઈએ એ ઘરના જ, ગાયનું દૂધ, છાશ, ઘી, ગોળ, માખણ એ ઘરનું જ. આ બધા ખેતીના જ બાય પ્રોડક્ટ. આનાથી જ વધારે જોતું નથી. તો હું જે કંઈ કરું છું એ નેચર માટે કરું છું, સમાજ માટે કરું છું, રાષ્ટ્ર માટે કરું છું. તમે 25,000 પગાર લઈને તમારું પોતાનું પેટ ભરો છો, તમારી મજૂરી, પણ 26,000નું તમે કામ કર્યું. મેં તમને 25 આપ્યા, 26,000નું જ કામ કર્યું. 1,000 રૂપિયાનું વધારે કામ કર્યું. અને તમારા 25,000ના પગારના 1,000નું તમે કામ વધારે કર્યું એટલે 10% થયા રોજના 1,000 રૂપિયા. એટલે તમે તમારા કમાણીના 10% સેવા માટે વાપર્યા. યસ યા નો? હું નથી 10% વાપરી એક તો એટલા બધા પૈસા છે તો આટલું કરું છું તોય મારી પાસે જે આવક છે એના 10% હું નથી વાપરી શકતો ને. હું નથી વાપરતો, હું મને ખબર છે, તોય હું એટલું મોટું કામ કરી શકું છું ને. 10% નથી વાપરતો તોય તો આખી દુનિયામાં નામ છે, કામ છે, બધું છે ને. તમે ભાળો છો ને, તમારા બધાના ખર્ચા નીકળે છે ને. કમાણી તો કાંઈ છે નહીં. હું 10% નથી વાપરતો, પણ તમે 10% વાપર્યા. તમારે 1,000 રૂપિયાનું કામ વધારે કર્યું એટલે પુણ્ય કોને વધારે મળશે? કેલ્ક્યુલેશન પ્રમાણે 100% છે, 10% વાપરાય એમને મળે. હા, તમે તમારી અમારા રોમટા ખરા છે. તમારી આવકના 10% વાપરો છો, બોસ, તમને પુણ્ય જાજુ મળે. પણ તમે હાથી દાન નથી કરો. તમે મારા 25,000નું કામ છે ને એટલે સવીનું નથી કરતા, તમને કાંઈ મળતું નથી. પણ તમને એ નથી ખબર કે મારી જેટલું જ તમને, તમે પુણ્યનું કામ કરો છો. તમે મારું કામ નથી કરતા. 25,000નું કામ પૂરું થયા પછીનું જે કામ કરો છો એ તમારું પુણ્યનું કામ છે, જે તમારા 10% થયા. જે હું 10% વાપરીને આખી જિંદગી ઘસું છું, આવડું મોટું કામ કરું છું, બેયને ફળ હરખા જ મળે. ભગવાનના ચોપડે પુણ્યના ક્વોન્ટિટી નથી જોવાતી, ક્વોલિટી જોવાય છે. તમારી કમાણીના તમે કેટલા ટકા વાપર્યા એનું પુણ્ય મળે છે. અને એ વાત આ દુનિયાના દાવા સાથે કહું, કોઈ પણને સ્વીકારવી પડે, કોઈ પણ કેલ્ક્યુલેશનમાં બેસાડવી પડે. કોઈ પણ સ્પિરિચ્યુઅલને લાવો, કોઈ આનો વિરોધ ન કરે. કયો કે તમે તમારા 10% વાપર્યા, મેં મારા 10% વાપર્યા, પુણ્ય બેયને હરખું મળે ને મળે. તમે તમારી આવકના વાપર્યા. તમારી આવક તો હાવ ઓડિટેડ છે. મારી આવકના મેં 10 નથી વાપર્યા, એ મારી ઓડિટની મને ખબર છે. તો પુણ્ય તમને વધારે મળે. અને એ કરે છે દિલથી, અને એ પણ સુખી થશે આવનારા સમયમાં. આ રીતે હું ડ્રાઈવરોને, એમ્પ્લોયને, મજૂરને બધાને સમજાવું છું, અને એ કરે છે. અને ફેક્ટ છે, એમાં ખોટી વાત નથી. અને 1 ને 1 2 જ થાય. કોઈ દી 3 થાય, એના ઘરે એ થાય ને આપણે ઘરે એ જ થાય, બધે એ જ થાય. એટલે એ લોકો તે કામ કરે છે. ને આ ફેક વાત છે. તો તમારે જેટલું કમાવવું હોય એટલું કમાઈ લો, ને પુણ્ય કરવું એટલું પુણ્ય કરી લો. છેલ્લે તો હું આ જ કરું છું, ને તમારે આ જ કરવાનું છે. તમે જે કાકા કીધું ને કે છેલ્લે આ બધાનું આમ એવું છે કે સાંજે સરખી ઊંઘ આવવી જોઈએ, બરાબર. એટલે છેલ્લે અંદર જો ખુશી થઈ તો બધું કામ આપણું લેખે લાગે, જે આપણે કહેવાય. અંદરથી હેપીનેસ મળે એટલે સર્ટિફિકેટની જરૂર નથી. તમારું સર્ટિફિકેટ તમે ખુદ આપી શકો છો હેપીનેસની આનંદની ક્વોલિટી જોઈને. રાઈટ. હમણાં કાકા એક બે પોડકાસ્ટ પહેલાં મારે એક સંત સાથે પોડકાસ્ટ હતો, એક સ્પિરિચ્યુઅલ લીડર સાથે પોડકાસ્ટ હતો. એમને મેં આ ક્વેશ્ચન કરેલો કે ઘણા લોકો બહુ કમાય છે, બરાબર, એની પાસે બધું જ છે, ગાડી છે, બંગલા છે, પૈસા છે, બધું જ છે, પણ એ રાત્રે સૂવા સમયે એ ખુશ નથી, બરાબર. અને એક માણસ ઓછું કમાય છે પણ રાત્રે સૂવા સમયે ખુશ છે. તો સાચી સફળતા આને કેવી કે આને કેવી? મેં એ એંગલમાં પ્રશ્ન પૂછેલો અને બહુ સારો જવાબ આપેલો. પણ આ એ જ વસ્તુ થઈ કે તમે તમારા આવક તમે જે કીધું નાની છે
પણ તમે ક્યાં એને સ્પેન્ડ કરો છો, ક્યાં આપો છો, એ તમારે આપણે અંદરની ખુશી છે આપણી એ બહાર લાવી શકે. અરે તમે કોઈ વાર જીગર ચાલી અને 25,000નું દાન કરી દીધું, આખા મહિનાનું દાન કર્યું, આખા મહિનાની સેલરી સેલેરીનું દાન કર્યું, તો આખા મહિનાનું દાન હું નથી કરી શકતો ને મુકેશભાઈ નથી કરી શકતા, તો દાનવીર કોણ થયા? મોટા દાનવીર કોણ થયા? જેને 25,000 કરી. જેને 25,000 દીધા. ત્યાં ક્વોન્ટિટી નથી જોવાતી, તમારી ક્વોલિટી જોવાય છે, ભાવના જોવાય છે. તમારી પાસે શું છે ને તમે તમે શું છે એમાંથી શું દીધું. પાણી લાવો ને. એટલે એ બહુ મોટું મહત્વનું છે. એટલે બધાને આ જ રીતે એંગલે હાલવું જોઈએ. એટલે જરૂરી નથી કે બધા જ એવડું મોટું કામ કરી શકે. કરે છે એમાંથી 10% સેવા સમજીને કરે. પોતપોતાના પ્રમાણે કરવું જોઈએ. કરવું જ જોઈએ.